વરસાદ ભૂકા કાઢે છે. વરસાદ ભૂકા કાઢે ને બધી બાજુ પાણી પાડે છે. આ બધું પલળવા મળ્યું છે હવે તો. હવે તો શાક સારું બનવું જોવે તો મહેનત આપણી ફેલ ન થાય, બીજું કઈ નહીં. થેપલા છે, રોટલી છે, આખી ડુંગળીનું શાક છે, સરસ મજાનું સલાડ બનાવ્યું છે તો, અને દૂધ છે. નીચે રસ્તામાં નથી પડ્યા ને કાંટા? રસ્તો નથી છતાં પણ ગાડી લઈને જાય છે ડુંગરામાં અને જંગલમાં. નમસ્કાર દોસ્તો, ફરીથી સ્વાગત છે અમારા સુંદર મજાના વિડીયોમાં. તો મિત્રો, આજે જવાનું છે આપણે નાઇટ કેમ્પિંગ કરવા. કારણ કે અત્યારે જે નાઇટ કેમ્પિંગ કરવાની મજા છે ને, ગજબની મજા છે. કારણ કે અત્યારે જે વાતાવરણ અને લોકેશન છે ને, એકદમ મસ્ત છે. તમે જોઈ શકો છો, એકદમ હરિયાળી અને તળાવ પણ ભરાઈ ગયો છે. તો આપણે આ તળાવના કિનારે એક સારી એવી જગ્યાએ નાઇટ કેમ્પિંગ કરવાનું છે. અને અહીંયા સુધી જો બાઇક લાવ્યા છે. બાઇક અહીંયા સુધી આવતી નથી, રસ્તો નથી, પણ બધે હમણાં ડુંગરામાં હાકી અહીંયા સુધી પહોંચાડી છે. અને જે આગળ સુધી આપણે જવાનું છે, અને આગળ એ રસ્તો નથી, પણ વજન આપણી પાસે ઝાઝો છે, ઝાઝા બેગ છે, એટલે આપણે બાઇક લઈ જવી પડે એમ છે. તો જ્યાં સુધી જાય ત્યાં સુધી બાઇક લઈ જાય. અને અત્યારે ગરમી થવા મળી છે ને વરસાદ આવે એવું વાતાવરણ છે. તો ફટાફટ આપણે પહેલાં ટેન્ટ લગાવી દઈએ. અને ખાડો પડી ગયો. બાઇક આપણે અહીંયા મૂકી દીધી છે અને હવે આપણે ચાલીને જવાનું છે. તળાવના કિનારે જ્યાં સુંદર જગ્યા હોય ને આપણે ટેન્ટ લગાવી દઈએ, પછી જમવાનું બનાવીએ અને આ સુંદર મજાના નેચરનો આનંદ લઈએ. જો મજા પડી જાય. કારણ કે તે વાતાવરણ જો, બાકી આજે ગજબનું વાતાવરણ છે. અને વરસાદ આવી જાય ને તો ઓર મજા આવશે, પણ પહેલાં ટેન્ટ લાગી જાય ને પછી ભલે વરસાદ આવતો. અહીંયા કરવાનું છે નાઇટ કેમ્પિંગ, અને ચારે બાજુનો નજારો જોવો. બાકી તમે જો, બાકી છે ને લોકેશન એકદમ મસ્ત. 3 બાજુ પાણી છે અને વચ્ચે એક ધાર છે નાનીમથી, અને ધારે મેં આવ્યા છે. અહીંયા આપણે ટેન્ટ લગાવવાનું છે. તો પહેલાં ફટાફટ ટેન્ટ લગાવી દઈએ. કારણ કે તમે જો કેટલો વરસાદ અંધારેલો છે, ત્યાં વરસાદ ચાલુ જ છે ને અહીંયા કોક છાંટા કરે છે, એટલે ફટાફટ પહેલાં ટેન્ટ લગાવી દઈએ. આપણું ટેન્ટ લાગી ગયું છે અને એકદમ મસ્ત જગ્યા છે, અને વાતાવરણ પણ એકદમ મસ્ત છે. અને અહીંયા થોડો દૂર જ વરસાદ દેખાતો હતો, પણ આપણે અહીંયા ટેન્ટ લગાવીને એટલા મનમાં આવ્યો. બાકી સામે ધારથી આગળની સાઈડ વરસાદ હતો, અહીંથી ચોખ્ખો દેખાતો હતો. એમ હતું કે આ વરસાદ આવશે એટલે એમ ફટાફટ ટેન્ટ લગાવ્યું, પણ આવ્યો ને. આમ સાઈડમાં વહી ગયો. જે દૂર તો વરસાદ ચાલુ જ છે, જો વરસાદ દેખાય ત્યાં પછી વરસાદ ચાલુ છે. આપણું ટેન્ટ લાગી ગયું છે. હવે ભલે ગમે એટલો વરસાદ આવે. ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે. તો આપણે ટેન્ટ અત્યારે બંધ કરી દીધું છે. અમે થોડા પલળવી છીએ. ટેન્ટ ભીનું થઈ ગયું એટલે છે અત્યારે સાટા ખરે છે. વરસાદ બંધ થઈ ગયો છે, થોડા ભીના થઈ ગયા. પણ હવે આપણે આ પ્રકૃતિનો આનંદ માણીએ અને થોડાક આગળ જઈએ. આમાં બધા પક્ષીઓ બોલે છે, એકદમ શાંત અને મસ્ત મજાનું વાતાવરણ છે. આ મોટો ડેમ છે, તો આપણે થોડા ડેમના કિનારે જઈને થોડોક નાસ્તો લાવ્યા છે. તો અત્યારે બેઠા નાસ્તો કરીએ, કારણ કે જમવાનું બનાવવાની તો હજી ઝાઝી વાર લાગશે. આપણો નાસ્તો જો એકદમ દેશી હો, આપણે બાળપણમાં ખાતા એ સિંગ અને રેવડી. મજા આવી. કેટલા દિવસ પછી ખાધી. ખારી સિંગ છે, રેવડી છે અને વટાણા છે. આવું બાળપણમાં બહુ ખાતા. તો અત્યારે આ ખાવાની મજા લેવાની છે. કારણ કે આ વાતાવરણ જોવો ખાલી તમે, મજા આવી જાય એવું વાતાવરણ છે. આપણે નાના હતા સિંગનો ગોળ ખાતા. વરસાદ આવે તો મિત્રો, વરસાદ તો રહી ગયો છે ને હવે થોડોક તડકો થઈ ગયો છે. એટલે કારુનો વાટ જોતો હતો કે ખુલ્લું વાતાવરણ થાય ને એટલે આપણે ડ્રોન ઉડાડવી અને પછી તમને અહીંનો નજારો બતાવું કે કઈ જગ્યાએ અમે અત્યારે છીએ. કારણ કે ડ્રોનથી જે નજારો જોવા મળશે ને એની વાત પૂછોમાં. અને અત્યારે લોકેશન એ બરાબર એકદમ મસ્ત છે.
સાંજના 5 વાગી ગયા છે અને હવે આપણે જમવાની તૈયારી કરવાની છે. એક તો આપણે પહેલાં પાણી લેવા જવું પડશે. પાણી ભરવા જવા માટે ઘણું દૂર આવવું પડ્યું છે, પણ આ ચારે બાજુનું વાતાવરણ અને લોકેશન જોવો તો એકદમ તળાવના કિનારે આવી ગયો છું અને ત્યાં એક ખાડો ગાળેલો છે, એટલે એમાં સ્વચ્છ પાણી હોય તો હવે ગોતવાનું છે. મને ખબર તો નથી, પણ એટલામાં છે એમ મને સીંધવામાં આવ્યું હતું. થુમરા જુઓ, આ થુમરા જંગલમાં આ વ્હાઈટ કલરના દાણા ખાવાની મજા આવે તો હાલો હું ખાવા. મોટા મોટા મસ્ત છે. હું મીઠા છે. તો આવું બધું ખાવાનું જંગલમાં મળે, બધે ધારુમાં, ડુંગરામાં, જંગલમાં. અત્યારે ચોમાસાનો ટાઈમ છે એટલે આવું બધું હોય. ના, શરીર માટે ખૂબ જ પૌષ્ટિક અને ફાયદાકારક છે. થોડા કડવા આવે એના કારણે શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. અહીંયા તળાવના કિનારે આ રીતનો ખાડો કરીને આ રીતના ખાડામાં સ્વચ્છ પાણી ભરાઈ જાય ને આ પાણી પીવા માટે ઉપયોગમાં લેવાનું છે. હવે સાંજ થવા આવી છે અને હવે આપણે જમવાનું બનાવવાનું છે. આજે આપણે બનાવવાનું છે આખી ડુંગળીનું શાક. એકદમ સ્વાદિષ્ટ ગ્રેવીવાળું મસ્ત શાક બનાવશું. રોટલી અને થેપલા ઘેરેથી જ બનાવીને લાવ્યા છે. સામાન બધો બહાર કાઢ્યો, વરસાદ ચાલુ થઈ ગયો છે. એમાં તો વરસાદ નહીં આવે અને ભારે કરી છે બધું કટિંગ કરવા, બધું બહાર કાઢ્યું, વરસાદ ચાલુ થઈ ગયો. રહી જાય તો પછી બહાર જ બનાવવું છે, પણ હવે આનું કઈ નક્કી ન કાંઈ, વરસાદ રહે નહીં. બધું શાકભાજીની જો બધું બહાર પીડ્યું છે, પણ ઢાંકી દીધું છે. તો ધીરે ધીરે આપણે ગ્રેવી બનાવવાની છે. ડુંગળી, મરચાં, આદુ, લસણ એ બધું કટિંગ કરી નાખીએ. વરસાદ તો બંધ થઈ ગયો છે, કોક સાટા કરે છે. હવે બંધ થઈ જાય ને હા એટલે આપણે પાછું બહાર રહી જવું. અંદર ગરમી થાય છે થોડી થોડી. આપણે જમવાનું બનાવી નાખવું પડશે. અત્યારે જમવાનું બનાવીએ છીએ અને સાંજ થવા આવી છે અને ફટાફટ જમવાનું બનાવવું પડશે, કારણ કે તમે જો કેટલો વરસાદ અંધાર્યો છે. જો આ વરસાદ આવ્યો ને એટલે ભૂકા કાઢી નાખવાનો છે. અને જો વરસાદ આવશે ને તો અમારે આ જમવાનું બનાવવામાં તકલીફ પડશે. આખી ડુંગળીનું શાક બનાવવું અને એમાં પાછું આજે આખી ડુંગળીનું શાક બનાવવાનું છે એટલે બનાવવામાં વાર લાગે, કારણ કે તમે જો લ્યો કેટલા મસાલા છે. જો ઢગલો કર્યો છે બધો. જો અને મહેશ બધા આપણા સબસ્ક્રાઇબ બધા પૂછતા હોય આટલું બધું કેમ લઈ જાવ, આ જોવો તમે આટલું બધું લાવી ત્યારે આટલું બને છે. તો કેટલી મહેનત છે આમાં. વરસાદ જોવો તમે, આમ સામે ડુંગરમાં જો વરસાદ દેખાય છે. થોડી જ વારમાં અહીંયા વરસાદ પહોંચી જવાનો છે, એટલે બધો સામાન હવે અંદર અમે લઈ લઈ. મારે તો મૂક્યું 1 મિનિટમાં પલાળી જ દેવાનું છે. આવડો વાટ જો ને તો હમણાં જોઈ તો અહીંયા પગી વધ જાય. પગ ન દેવાય. હા આ ભીડ પડશે પછી એટલે બીજ એની છે, બીજું કઈ ના. કેવો વરસાદ. એક નાનો તો પાણો આવ્યો અને ઓલો તવી ઈ નહીં, ઓલો નાનો તો દે આ હેઠે મૂકો. ઈ ને ઓલ પણ પાછું ઈ નહીં રે આવડું મોટું મૂકો. હા હા તવી લઈ લે અંદર. ટેન્ટમાં ઘૂસી જાય. બંધ કરવો પડશે ને, આખું નથી બંધ કરવું. આવડે આટલું જ બંધ કરી કામ કે આ સાઈડ લઈએ ને જો હવે આ હકડાઈમાં જમવાનું બનાવવાનું છે. જો આ શું બળે ને, આ શું બળે છે.
કારણ કે આપણે ડુંગળી ફોલવી છે એવી બધો સામાન જો અંદર ભરી દીધો છે અડધો જો આ શૂઝ ને બધું અહીંયા છે ને થોડું પાણી અંદર આવી ગયું છે વરસાદનું જો અને આવી સ્થિતિ છે આંચું બળે છે ભલે ડુંગળીને લીધે અને એકદમ હકડાઈ થઈ ગઈ બહાર વરસાદ એવો ભૂકા કાઢે છે જો વરસાદ ભૂકા કાઢે છે અત્યારે તો હવે તો ટેન્ટની અંદર વહી ગયા છે પણ આ વરસાદ ક્યારે બંધ કઈ નક્કી નહીં કારણ કે ચારે બાજુ વરસાદ ચાલુ છે પહેલા તો થોડું થોડું વાદળછાયું વાતાવરણ હતું પણ અત્યારે તો ભાઈ ચારે બાજુ એક હરખું એક વાતાવરણ છે અને બધે વરસાદ આવે છે આમ જો કે દેખાતું નથી બરાબર કાંઈ તો વરસાદ ભૂકા કાઢે છે ને વરસાદ થોડોક બંધ થાય ને તો જે આપણે જમવાનું બનાવવાનું બાકી છે અને અંદર બેઠા બેઠા બનાવી છીએ અને અંદર આંખો બળતી હતી બહુ વરસાદ તો રહી ગયો છે ધીમા ધીમા છાંટા કરે છે અને અંદર બહુ ગરમી થાય ને આપણે બહાર કુકિંગ કરવાનું છે એટલે કાંઈક જુગાડ કરવો પડશે એક આપણી પાસે રેન કવર હજી એક એક્સ્ટ્રા છે તો કાંઈક જુગાડ કરીને આગળ આપણે ખુલ્લું રહે ને અને વરસાદ ન પડે એ રીતનું કાંઈક બનાવી નાખીએ કારણ કે જમવાની એની બહાર મજા આવશે અંદર એટલી બધી નહીં મજા આવે એમ કરીએ ખોટીને ખૂતાડી દઈએ કે આમ ત્રિકોણ બાંધવું ત્રિકોણ બાંધવું કાંટા છે આમાં પાછા કાંટા છે ને ભાગી ન જાય એટલે આ બધું ફાડી નાખશે ટેન્ટમાં આવી જાય પાછા દોરી ના આપણે હુક નાખી દઈશું એટલે તમે માને વરસાદ બંધ થઈ ગયો છે અને ધીમા ધીમા છાંટા કરે છે અને હવે આપણે શાક બહાર બનાવવાનું છે ને હવે તો અંધારું થવા મળ્યું છે અને બહાર બધો સામાન લઈ લીધો છે અને વરસાદ તો જો કેટલો અંધારેલો છે વધારે વરસાદ આવે તો પાછા અંદર વહી જાઉં જો અહીંયા આપણે નાનો ફોલ્ડિંગ ચૂલો છે અને આ બધા જો સબ્જી કટિંગ કરી વાળ્યા છે આપણે ગ્રેવી બનાવવાની છે મસ્ત અને આખી ડુંગળીનું શાક બનાવવાનું છે તો કોથમરી આખી ડુંગળી લસણ આખું લસણ પણ નાખવાનું છે મરચાં તળવાના છે પાપડ છે તો મસ્ત મજાની સબ્જી બનાવવાની છે અને પછી જો મજા આવે જમવાની તું બહાર નીકળો તને હું કદાચ એમ ખબર હશે વીજળી ના કઈ દેખાતું જ નતું વરસાદ ભૂકા કાઢતો આ તો હવે આ પાણીમાં થોડું થોડું દેખાતું ગોલ્ડન બ્રાઉન થવા માંડે એમ હા આને ફ્રાય થઈ જાય પછી આની અંદર બધી ગ્રેવી એડ કરવાની છે વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે ધીમો ધીમો વરસાદ આવવા માંડ્યો છે અને વરસાદ હરુડે બહુ છે અને અંધારેલો બહુ છે ક્યારે ભાગવું પડે કાંઈ નક્કી ન કહેવાય જો આપણે ડુંગળી ફ્રાય થઈ ગઈ છે અને હવે પછી ગ્રેવી બનાવવાની બાકી છે વરસાદ વહી ગયો ભાગવું જ પડશે કાઢ લો આમાં પેલા ડુંગળી કાઢ લઈ હાફ મોડ કર આમાં પાણી ભરાઈ ગયું કેમ એમાં પાણી નથી ભરેલું તેલ છે વાંધો નહીં તેલ હોતા ને કાઢી અહીં છે આગળ છે હા બસ કામ થઈ ગયું બસ મૂકજો જુઓ આવું છે વરસાદ ચાલુ થઈ ગયો છે ને જે અંધારેલો એટલો જ છે એટલે વરસાદ તો આવવાનો છે અને કેવો વરસાદ આવે છે જોઈ અને આગળ શું શું તકલીફ પડે છે એ જોઈ હવે તો ભીના થઈ ગયા છે આખા તેલમાં પાણી પડી ગયું છે આપણે બીજું તેલ જ નાખી દે રાવા દે હવે બધું ચાલે સમસમાટી બોલાવશે ને બહાર વરસાદ જો કેવો ચાલુ છે આપણે સંભાર બની નાખીએ તો આ સલાડ બને છે હો ભાઈ આ સંભાર
ઓહો આ બધું પલ્લે છે ભારે કરી. આપણે ઢાળ થોડોક આમ રહ્યો, આપણે ટેનની નીચે પાણી આવશે. વરસાદ જો કેટલો વરસાદ છે, ભૂકા કાઢે છે હો. અને હા તો પાણીના ધારવાળા થાય તો જો હા સબ્જી બને છે ને પાછળ જો વરસાદનું પાણી, ખાલી એટલામાં જ એટલું પાણી પડે છે. પવન ચાલુ થયો હવે, ઉડાડી નો નાખે બધું. આપણું બની જાય પછી કઈ વાંધો નહીં. લસણ આખા લસણ નાખ્યો પાછળ. હાલત જો અમારી ભાઈ આજકાલ વરસાદ ભૂકા કાઢે ને બધી બાજુ પાણી પડે છે. આ બધું પલળવા મળ્યું છે હવે તો. હવે તો શાક સારું બનવું જોવે તો મહેનત આપણી ફેલ ન થાય, બીજું કઈ નહીં. આ બનાવી નાખ્યું તો સારું જ કે અંદર બેસવું પડે. અને આમાં ટીપા પડે છે કારણ કે આ ઢીલું રહ્યું ને એટલે અમુક કાણા હોય જૂનું થઈ ગયેલું છે એટલે એમાંથી પાણી પડે છે મારે માથે. જો આ બધી આમાં પાણી પડે છે તો પેલા અમને જ પડતો પાછું. હાલત નથી જોતો, એક હાથે ચમચો છે, એક હાથે પેન્ટ પકડેલું છે. જો વરસાદ ચાલુ છે, થોડો ધીમો પડ્યો છે, ઘડીક તો ભૂકા કાઢ્યા હતા. અને આદિભાઈ જો અહીંયા સબ્જી બનાવે છે, હાલત જો એમ પાણી પડે છે ને બધી બાજુ. આજુબાજુ વાતાવરણ જો એક નંબર થઈ ગયું છે અમને. વરસાદ જો કેટલો અંધારેલો છે. જો આ બાજુ તો બધી જો આ બાજુ જે વરસાદ ચાલુ છે, જો ધુમ્મસ ધુમ્મસ દેખાય ને. અહીંયા વરસાદ થોડોક ધીમો પડી ગયો. વરસાદ ભલે ગમે એવો આવે પણ આપણે શાક જોરદાર બનાવવાનો છે, એમાં કઈ ઘટે નહીં એવું. થોડુંક નીચું છે કે નહીં એટલે એમ થાય છે. કચ્છે નહીં હજી બાપા નહીં. અંધારું થવા મળ્યું છે ને આપણે શાક બની રહેવા આવ્યું. તો આ એક માલધારી ભાઈ છે, તો એમના બકરાનું આપણે દૂધ લઈ આવી. તાજું દૂધ ખાઈ અને જો અત્યારે જો પાછો ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે. અને આ બાજુ તો બહુ અંધારેલો છે વરસાદ. આજ તો ભૂકા કાઢ્યા, ઘડીક આવે ને ઘડીક બંધ થાય, ઘડીક આવે ને ઘડીક બંધ થાય. અહીંયા બકરા છે, ઘેટા બકરા. તો અત્યારે તાજું દૂધ ધોવાનું છે. આપણું ટેન્ટ જો અહીંયા છે અને એક બવાણી દૂધની ભરી લીધી છે. જો અંધારું થઈ ગયું છે અને આપણે શાક બની ગયું છે. એક નંબર મસ્ત મજાનું શાક બન્યું છે. અને વરસાદના સાટા તો થોડા થોડા બંધ થઈ ગયા છે, ક્યારેક ક્યારેક ઝરમર ઝરમર આવી જાય છે. અને હવે આપણે આ જમવા બેસવાનું છે. બસ બસ ભાઈ મને થયું એટલું બધું. અરે હું હવે જમવા બેસી જઈ અને જમવાનું જો પીરસાઈ ગયું છે. અને જમવામાં જો થેપલા છે, રોટલી છે, આખી ડુંગળીનું શાક છે, સરસ મજાનું સલાડ બનાવ્યું છે જો, અને દૂધ છે, બકરાનું દૂધ છે, છાશ છે. તો મસ્ત મજાનું જમવાનું છે. બન્યું શાક મસ્ત. નહીં વાંધો આવે. બે કળી તોડ એ કરે. ગુડી વખતે મને કીધું તો હું રોટલી બનાવી મસ્ત મજાનું જમી લીધું છે અને જમવાની મજા આવી. કારણ કે આખી ડુંગળીનું શાક બન્યું હતું એકદમ સ્વાદિષ્ટ મસ્ત. તો જમવાની બહુ મજા આવી ગઈ. અને દૂધ હતું, છાશ હતી અને મસ્ત મજાનું સલાડ બનાવ્યું હતું, તળેલા મરચા. અને હવે તો રાત પડી ગઈ છે અને વરસાદ તો અત્યારે તો નથી આવતો. તો અત્યારે થોડા થોડા તો મચ્છરી છે બહુ.
ટેન્ટ બંધ કરીને અંદર સુઈ જઈશું એટલે કાંઈ ઉપાધિ નહીં, પછી ભલે વરસાદ આવતો. હવે મોડી રાત થઈ ગઈ છે અને ઘણું બેઠા, તો હવે સૂઈ જઈશું. વરસાદ તો ઝરમર ઝરમર આવ્યા કરે છે વારે વારે, ને હવે તો ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. હવે ટેન્ટની અંદર મજા આવશે હોવાની. એકદમ બધું પેક કરી દીધું છે. હવે ભલે ગમે એટલો વરસાદ આવતો, અને હવે સૂઈ જઈએ અને મળશું સવારે. ગુડ નાઇટ સૌને. ગુડ મોર્નિંગ દોસ્તો. સવાર થઈ ગઈ છે અને સવારના 6 વાગ્યા છે. જાગી તો ગયા છે ને આજુબાજુનો જે નજારો અને જે પક્ષીઓનો અવાજ આવે છે ને એ વાત પૂછોમાં. એવો સરસ મજાનો અવાજ આવે છે અને નીંદરે એવી મીઠી નીંદર આવીને એની વાત પૂછોમાં. રાત્રે તો બહુ સુવાની મજા આવી. સીધા અત્યારે જાગીને જોયું તો 6 વાગી ગયા હતા ને આપણે અત્યારના નજારાનો આનંદ લેવાનો છે એટલે ફટાફટ ઊભા થઈ જાય. તમે સાંભળો આજુબાજુ પક્ષીઓનો જે કલરવ સંભળાય છે, મજા આવી જાય એવી છે. જો બહાર કેવો નજારો છે જોઈ. અત્યારમાં વરસાદ અત્યારે લાગતો તો નથી. મસ્ત નજારો છે. અને જે પક્ષીઓ બોલે છે એનો અવાજ આવે છે ને વાત પૂછવામાં મજા આવી જાય એવું વાતાવરણ છે. થોડા થોડા વાદળા છે એટલે સનરાઈઝ પણ નહીં દેખાય, પણ વાતાવરણ છે એકદમ ઠંડુ ઠંડુ અને મસ્ત મજાનો જે પવન આવે છે ને અને વાત પૂછવામાં, અને જે આ પક્ષીઓનો કલવરાટ, મસ્ત મજાનો નજારો છે. એમ તે વાહ, મજા આવી ગઈ. એક જ રાત થઈ છે ત્યાં મકડીએ ઝાડા બનાવી નાખ્યા. જો ઝાડો બનાવી નાખ્યું. જો બ્રશ કરવાનું છે તો આપણે અહીંથી દેશી ગામડાનું દાંતણ કરવાનું છે, તો દાંતણ ગોતી આવું. જો મોર બોલે છે. તો અહીંયા લીમડાનું નાનું ઝાડ છે, તો એમાં આપણે દાંતણ કાપી લઈએ. લીમડાનું દાંતણ એકદમ દેશી, જે વર્ષોથી ગઢિયાઓ કરતા. ઘણા લોકો જે આજે પણ લીમડાનું દાંતણ કરે છે અને શરીર માટે તો ખૂબ જ ફાયદાકારક છે. ક્યારેક ક્યારેક આપણો વારો આવે જો લીમડાનું દાંતણ કરવાનો. કરવું જરૂરી છે, બહુ જ ફાયદાકારક છે, ખૂબ જ ફાયદાકારક છે લીમડાનું દાંતણ. કડવું લાગે થોડુંક. આપણા ગઢિયાઓ છે આ દાંતણ કરતા એટલે તેના જે દાંત સારા છે. સોપારી તોડી ગઈ અત્યારે, સોપારી ખાઈ કરીને ખરાબ કરી નાખી. હા, એ વાત છે. વાસણ ધોવા અને પાણી ભરવા જવાનું છે જો, અને ઘણું દૂર જવાનું છે. જો અહીંયા પાણી છે. આ પાણી કાઢી નાખો એટલે નવું તાજું ચોખ્ખું પાણી આવી જાય. વાસણ ધોવાઈ ગયા છે અને આ વીડાનું પાણી ભરી લીધું છે જો બોટલમાં. હવે આપણે સા પાણી બનાવવાના છે. ચા બનાવવાની છે અને આપણી પાસે થેપલા પડ્યા છે, તો એક ચા બનાવી નાખ્યું મસ્ત મજાની. અને દૂધ આપણે માલધારી પાસે મળી ગયું છે.
આપણો દેશી સોસ. ચટણી બનાવી ગરમા ગરમ થેપલા અને એમાં મેં ચટણી બનાવી છે. એ ચટણી લગાવતા જાય ને ચા પાણી હાલે છે. જો લસણ મરચું અને જીરું એવી સરસ ચટણી બનાવી છે. એના થેપલા ગરમા ગરમ અને ગરમા ગરમ ચા અને આ સુંદર મજાનું વાતાવરણ. તો દોસ્તો આજનું કેમ્પિંગ અહીં પૂરું થાય છે અને કેમ્પિંગ કરવાની મજા આવી. સારો એવો વરસાદ આવ્યો, જમવાનું સરસ મજાનું બનાવ્યું અને આ સરસ મજાનું વાતાવરણ તો ખૂબ જ મજા આવી. થોડીક તકલીફ ને થોડીક મુશ્કેલીઓ સાથે આ કેમ્પિંગમાં બહુ મજા આવી, કારણ કે કાલે વરસાદમાં થોડીક તકલીફ પડી હતી અને રાત્રે પણ થોડો વરસાદ આવ્યો હતો. તો એવી નાની મોટી તકલીફ આવ્યા કરે અને એ જ સાચી મજા છે આ કુદરતના કોળે આમ આ કુદરતી વાતાવરણની મજા લેવાની. અને બધું એકદમ મસ્ત સુવિધા હોય તો એ તો ઘેરે પણ થઈ શકે છે, પણ આ તકલીફો વચ્ચે જે આ કુદરતી નેચરમાં જો આનંદ છે ને એ મજા જ અલગ છે. આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવા જોરદાર અને મસ્ત મજાના વિડીયો આવશે. થેન્ક યુ સો મચ. સૌનો આભાર.